નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડશે। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને 23 જાન્યુઆરીએ રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મુકાશે, જેને લઈને કેન્દ્ર સરકારે મોટી અપડેટ આપી છે। હવે અનેક રાજ્યોમાંથી અયોધ્યા જવા માટે 1000 ટ્રેનો દોડશે। આગામી 19મી જાન્યુઆરીથી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે। અમદાવાદથી અયોધ્યા જવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડવા માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાલિસ્તાન ગઢમાં હનુમાનજીની પ્રતિમા બની છે। કેનેડાના ખાલિસ્તાની ગઢ બ્રમ્પટનમાં રામ ભક્ત હનુમાનજી મહારાજની સૌથી ઊંચી 55 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી છે। આવતા વર્ષે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। આ પ્રતિમાનું ઔપચારિક અનાવરણ કેનેડાના બ્રમ્પટનના હિન્દુ સભા મંદિર ખાતે 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિના દિવસે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હનુમાનજી મહારાજની પ્રતિમાનું અનાવરણ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમ્પેક્ટ ફી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં હાલ સરકાર નાગરિકોને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવાની વધુ એક તક આપી રહી છે। ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત 6 મહિના સુધી લંબાવવામાં આવી છે। જણાવી દઈએ કે આ મુદત આજ રોજ પૂર્ણ થઈ ગઈ છે, જો કે હવે મુદતને જૂન 2024 સુધી લંબાવવામાં આવી છે। આ ત્રીજી વાર ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત લંબાવવામાં આવી છે। આ મામલે અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી 1.5 લાખ અરજીઓ પણ કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રતન ટાટાને ધમકી આપનાર ઝડપાયો। દિગ્ગજ ઉદ્યોગપતિ તેમજ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને ધમકી આપવા મુદ્દે પોલીસ ધમકી આપનાર સુધી પહોંચી તો ગઈ છે, પરંતુ તેની ધરપકડ કરી નથી। મુંબઈ પોલીસે માહિતી આપી તે મુજબ ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે। તેણે ફોન કરીને ધમકી આપી હતી કે રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો, નહીંતર તેમની હાલત સાયરસ મિસ્ત્રી જેવી થઈ જશે। 2022માં સાયરસ મિસ્ત્રીનું અવસાન માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।